ફોર્મ ખેંચાવવાની રાજનીતિ સામે રાજકોટ કોંગ્રેસની રિસોર્ટ પોલિસી સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે। ફોર્મ પરત ખેંચાવવાના એક દિવસ પહેલાની કિલ્લેબંધીથી કોંગ્રેસના સેનાની અડીખમ અને રાજકોટ મહાનગરપાલિકાના 72 ઉમેદવારોને મોકલી દેવાયા હતા રિસોર્ટમાં અજ્ઞાત સ્થળે। 72 માંથી એક પણ ફોર્મ પરત ન ખેંચાયું, જેથી એક પણ બેઠક બિનહરીફ ન થઈ। તો શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની પોલિસીથી એક પણ ઉમેદવાર ન ખડ્યો, એટલે ત્યાં તોડજોડની જે રાજનીતિ છે તે કામ ન લાગી અને રાજકોટના રણમાં લડવા કોંગ્રેસે સમય પારખીને પ્યાધા બચાવી લીધા છે। ગમે તેટલું દબાણ હોય પણ જો દાનત હોય તો રાજકોટ જેવું પરિણામ મળી શકે છે। એક પણ ઉમેદવાર ફોર્મ ન ખેંચે તે રાજકોટ કોંગ્રેસની સંગઠન શક્તિનો વિજય થયો છે। તો રાજકોટમાં ફોર્મ ખેંચાવવાની રાજનીતિ સામે કોંગ્રેસે બતાવી સંગઠન શક્તિની કમાલ અને ફોર્મ પરત ખેંચવાના એક દિવસ પહેલા જ કોંગ્રેસે કરી કિલ્લેબંધી। તમામ ઉમેદવારોને તેઓ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા। રાજકોટ મહાનગરપાલિકાના 72 ઉમેદવારોને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા હતા અને પરિણામે એક પણ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા એક પણ બેઠક બિનહરીફ નથી રહી। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની આ પોલિસીથી પાર્ટીનો મનોબળ વધુ મજબૂત બન્યો છે અને રાજકોટના રાજકીય રણમાં કોંગ્રેસે સમયસર જે છે પોતાનો બચાવ કર્યો હોય તેવું લાગી રહ્યું છે। આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ગમે તેટલું દબાણ હોય, જો સંગઠન મજબૂત હોય અને દાનત હોય તો પરિણામ બદલાઈ શકે છે। એક પણ ઉમેદવારે ફોર્મ ન પરત ખેંચ્યું તે રાજકોટ કોંગ્રેસ માટે માત્ર વ્યૂહરચનાનો નહીં પરંતુ સંગઠન શક્તિનો મોટો વિજય માનવામાં આવી રહ્યો છે। તો આ પુરવાર કરે છે કે રાજકોટમાં કોંગ્રેસે જે નીતિ અપનાવી છે તે સફળ થઈ છે। 15 માંથી 14 મહાનગરપાલિકા અને તમામ જગ્યાએ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોએ પીછેહટ કરી છે, પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, પરંતુ રાજકોટ એક માત્ર એવી મહાનગરપાલિકા છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો જાણે અડીખમ રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે। તો આ જ મુદ્દે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે રાજદીપસિંહ જાડેજા, કોંગ્રેસ શહેર પ્રમુખ રાજકોટના। રાજદીપસિંહજી, ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર આપનો। રાજદીપસિંહજી, રાજકોટ એકમાત્ર એવી મહાનગરપાલિકા ગુજરાતમાં કે જ્યાં કોંગ્રેસના એક પણ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત નથી ખેંચ્યું અને કદાચ આપની જે રિસોર્ટ પોલિસી કહી લો તો કદાચ આપની જે અજ્ઞાત સ્થળે જે તમામ ઉમેદવારોને આપ લઈ ગયા હતા તે જાણે સફળ થયું હોય એ લાગી રહ્યું છે, કારણ કે દબાણથી તેઓ બચ્યા હોય અથવા તો તેઓને એક મનોબળ મળી ગયું હોય કે એક સંગઠન શક્તિ જે છે તમારી એ અત્યારે અહીંયા જે છે કે સફળ થઈ હોય તે જોવા મળી રહ્યું છે। રાજકોટની આ તસવીર જે સામે આવી, રાજદીપસિંહજી। ખાસ કરીને બેન, આપે જે પ્રશ્ન પૂછ્યો, ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસનને, ભારત દેશ છે એ સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે, પણ લોકશાહીનું ચીરહરણ કરવા માટે રાજકોટમાં પણ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ, સરકારી તંત્રોએ કર્યા। પણ જે દિવસે ફોર્મ ચકાસણીનો દિવસ હતો તારીખ 13ના રોજ, એટલે કે 13ના રોજ રાજકોટ નહીં સમગ્ર ગુજરાતની અંદર સ્કૂટીની એટલે કે ક્યાં ફોર્મ માન્ય અને ક્યાં અમાન્ય આ વાત હતી। એ મધ્યરાત્રિએ ક્યાંક ને ક્યાંક કોઈ એક અમારા ઉમેદવાર ઉપર એટેક કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસનના લોકોએ, ગુંડાઓએ કરેલો। આ વાત મારી રાજકોટ શહેર સંગઠનની ટીમ, યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના જે અમારા મિત્રો છે એમને ખ્યાલ આવતા તાત્કાલિક રૂપે ત્યાં પહોંચીને એ જે ઉમેદવાર હતા એમને સાથે લઈ લીધા। ત્યારબાદ તારીખ 13ના રોજ સ્કૂટીની પૂર્ણ કર્યા પછી તમામ ઉમેદવારોને રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયે ભેગા કરીને એક મોટિવેશન સ્પીચ આપવામાં આવેલી હતી કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન છે એ ડરી ગઈ છે। રાજકોટની અંદર જે ભ્રષ્ટાચાર કર્યો છે, મેયરે બંગલો સરકારી જગ્યા ઉપર બનાવ્યો હોય, ટીઆરપી ગેમ ઝોન થયું, એમાં રાજકોટના લોકોની જાન ગઈ હોય, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સિટી બસ એક્સિડન્ટ કરીને અનેક લોકોના રાજકોટ શહેરના નાગરિકોના જાન ગઈ હોય, એવી જ રીતે
ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની અંદર એન્ટી કરપ્શને રેડ કરીને રંગો હાથ અધિકારીઓને પકડ્યા હોય. આવા અનેક બનાવો 5 વર્ષની અંદર બેન બન્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી રાજકોટનું વાતાવરણ કઈ રીતે બગાડી શકાય કે વિરોધ પક્ષ છે એ નબળો છે, એમના ઉમેદવારોને સાચવી નથી શકતો, વિરોધ પક્ષ છે એ ક્યાંક ને ક્યાંક એના ઉમેદવારો ફૂટી જાય છે, એવી વાત નથી. રાજકોટ શહેરની અંદર અમારે 72 ઉમેદવારો સાથે ચર્ચા થઈ અને ચર્ચા થયા પછી અલગ અલગ વ્યક્તિઓને જે કઈ ફોન આવ્યા હતા એ એક અમે ગ્રુપ બનાવેલું હતું. યુથ કોંગ્રેસનું અલગ ગ્રુપ હતું, NSUI નું અલગ હતું. હું પોતે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે 12 ઉમેદવારો મારી સાથે હતા. વિરોધ પક્ષના નેતા અમારા વશરામભાઈ સાગઠિયા એમને પણ એક ગ્રુપ અલગથી બનાવેલું હતું. બધાએ સંકલન કરી અને અમે તાકાતથી ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન સામે લડ્યા. એના પરિણામે અમે એક પણ અમારા કેન્ડિડેટ એટલે કે કોર્પોરેશનના ઉમેદવારને દબાવી ન શક્યા અને અમારા એક પણ ઉમેદવારી નાસીપાસ ન થયા. આજે 72 ઉમેદવાર સાચી લોકશાહીની ગોણે આજે મેદાનના ચૂંટણી મેદાનમાં લડી રહ્યા છે આ ભ્રષ્ટાચારી શાસન સામે. જી બિલકુલ રાજદીપસિંહજી, આપે કહ્યું કે મોટિવેશન આપવામાં આવ્યું છે, પરંતુ ફોર્મ પરત ખેંચવાની જે અંતિમ તારીખ હતી તે દિવસે વડોદરા હોય, સુરત હોય, અનેક જગ્યાએ બવાલના દ્રશ્યો સામે આવ્યા હતા, ધમાલના દ્રશ્યો આવ્યા હતા, તોડજોડની રાજનીતિ થઈ હતી. એમાં રાજકોટ કેવી રીતે સેફ રહી ગયું, બાકાત કેમ રહી ગયું રાજકોટ? અમે બેન એટલા માટે રાજકોટ બાકાત રહી ગયું છે કે મને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જવાબદારી આપી અને દિલ્હી કોંગ્રેસે સંગઠન સૂજન અભિયાન દ્વારા જે નવા પ્રમુખોની જવાબદારી આપી એમાં પ્રથમ વખત હું રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે કામ કરું છું. હું પાર્ટીમાં 25 વર્ષથી સંગઠનનું મેં કામ કર્યું છે. હું રાજકોટ શહેરનો NSUI નો પ્રમુખ રહ્યો છું, રાજકોટ શહેર જિલ્લા યુથ કોંગ્રેસનો પ્રમુખ રહ્યો છું, યુથ કોંગ્રેસમાં પ્રદેશ મહામંત્રી રહ્યો છું, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે મેં કામ કર્યું છે, ગુજરાત પ્રદેશના ડેલિગેટ તરીકે કામ કર્યું છે. એટલે સંગઠનનો બહોળો અનુભવ અને કોંગ્રેસ છે ગાંધી વિચારધારાને ફોલો કરતી પાર્ટી છે. પણ મેં આ વખતે જરૂર પડે તો ગાંધીજીની વિચારધારાને પણ અમે માનીએ છીએ, જરૂર પડે તો શહીદ ભગતસિંહની વિચારધારાને પણ માનીએ છીએ, જરૂર પડે તો સુભાષચંદ્ર બોઝની વિચારધારાને પણ માનીએ છીએ. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે એટેક રાજકોટ શહેર કોંગ્રેસના ઉમેદવારોને દબાવવા માટે કર્યો હતો એનો ઈંટનો જવાબ પથ્થરથી તારીખ 12ના રોજ રાતે જ આપી દીધો હતો. અને આપના માધ્યમથી જયારે હું લાઈવ છું ત્યારે જે લોકો જોતા હશે ને જેને જવાબ આપ્યો છે એમને પણ ખ્યાલ હશે. એટલે એક વાતાવરણ એવું બની ગયું હતું કે આપણે કોંગ્રેસના કોઈ કેન્ડિડેટને અટશું તો સામે વળતો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી જ મળશે. એમાં ક્યાંક અમે સક્સેસ ગયા છીએ. રાજદીપસિંહ જાડેજા એકલો કઈ નથી કરી શકતો, પણ મારી સંગઠનની જે ટીમ છે જેમને મારા ઉપર સંપૂર્ણ કોંગ્રેસ પરિવારે વિશ્વાસ મૂક્યો, રાજકોટ શહેરના સંગઠને, અમે બધા સાથે મળી અને એક સાંકળ બની અને મુઠ્ઠી બની અને ભારતીય જનતા પાર્ટીના જે ઈરાદાઓ હતા એ અમે નિષ્ફળ બનાવ્યા. જી રાજદીપસિંહજી, સવાલ એ પણ છે કે ઘણી જગ્યાએ જ્યાં તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા, તો ત્યાં પણ ભાજપ ક્યાંક ને ક્યાંક તેઓના ઉમેદવારોને, કોંગ્રેસના ઉમેદવારોને સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી. તો શું રાજકોટમાં પણ આપના જે 72 ઉમેદવારોને આપ લઈ ગયા હતા ત્યાં કોઈ કોંગ્રેસના ઉમેદવારને, ત્યાં તમારા ઉમેદવારોને ભાજપે કોઈ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હશે? શું એવી કોઈ ઘટના તમારા ધ્યાનમાં છે? તો તમારા ઉમેદવારોએ એ જવાબ કેવી રીતે આપ્યો? બેન, એમને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો બેન, પણ એમને ખબર હતી કે આ લોકો ભારતીય જનતા પાર્ટીની સામે અમારું રાજકોટ શહેરનું સંગઠન મજબૂત રીતે છે. ક્યાંક સંગઠન કદાચ અમારું સંખ્યાબળમાં ઓછું હશે, પણ જ્યારે આપસની જ્યારે રાજકીય લડાઈ કરવાની બાબત આવે તો સંપૂર્ણ હું તમને કહું છું કે રાજકોટ શહેર સંગઠન છે એ જડબાતોડ જવાબ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસનને આપી શકે એ ભારતીય જનતા પાર્ટીના લોકોને પણ ખબર હતી. એટલે અમે જે જગ્યાએ ગયા ત્યાં કોઈની હિંમત ન થઈ કે અમે જે જગ્યાએ હતા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ ત્યાં આવવાની હિંમત ન કરે અને કરે પણ નહીં. એ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના લોકશાહીની અંદર તંદુરસ્ત હરીફાઈ કરવી જોઈએ બેન. જી રાજદીપસિંહજી, સમયનો અભાવ છે અને આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. સમાચારોમાં